નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। ફાઇનલ આન્સર કીની રાહ જોઈને મેન્સની તૈયારી ક્યારેય ના રોકતા, કારણ કે જ્યાં સુધી રિઝલ્ટ આવશે ત્યાં સુધીમાં તમે આ રેસ હારી ચૂક્યા હશો। ટાટ સેકન્ડરીની પ્રિલિમ્સ પરીક્ષા પૂરી થઈ ગઈ છે। પરીક્ષા કેન્દ્રની બહાર નીકળ્યા ત્યારથી લઈને અત્યાર સુધી તમારા મનમાં બસ એક જ વિચાર ઘૂમી રહ્યો છે। રાત્રે ઊંઘ નથી આવતી અને આખો દિવસ ટેલિગ્રામ કે યુટ્યુબ પર તમે બસ એક જ વસ્તુ શોધી રહ્યા છો કે કટ ઓફ કેટલું રહેશે। મારા 72 માર્ક્સ થાય છે તો મારો વારો આવશે કે નહીં? મારા 85 માર્ક્સ છે તો મારે હવે શું કરવું? આ બધા સવાલોએ તમારા મગજનું દહીં કરી નાખ્યું છે। સાચું કહું તો આ બહુ સામાન્ય વાત છે। જ્યારે આપણે કોઈ વસ્તુ માટે મહિનાઓ સુધી મહેનત કરી હોય ત્યારે તેના પરિણામની ચિંતા થવી સ્વાભાવિક છે। પણ આજે હું તમારી આ બધી જ ચિંતાઓને કાયમ માટે દૂર કરવાનો છું। આજે આપણે કોઈ હવામાં વાતો નથી કરવી, આપણે પેપરનું એકદમ સચોટ એનાલિસિસ કરીશું, ગ્રાઉન્ડ રિયાલિટી સમજીશું અને એ જોઈશું કે ખરેખર સેફ સ્કોર કોને કહેવાય। આ વિડિયો પૂરો થશે ત્યાં સુધીમાં તમને એક્ઝેક્ટ ખબર પડી જશે કે તમારે કાલે સવારે ઉઠીને ચોપડી હાથમાં લેવાની છે કે પછી હજુ થોડા દિવસ આરામ કરવાનો છે। સૌથી પહેલાં તો એ સમજીએ કે આ વખતનું પેપર ખરેખર હતું કેવું। પરીક્ષા ખંડમાં જ્યારે પેપર તમારા હાથમાં આવ્યું હશે ત્યારે તમે પણ એ અનુભવ્યું જ હશે। આપણું પેપર કુલ 200 માર્ક્સનું હતું, 100 માર્ક્સનો પહેલો ભાગ અને 100 માર્ક્સનો બીજો ભાગ। વાત કરીએ પાર્ટ 1ની તો ઘણા બધા મિત્રો કહે છે કે પાર્ટ 1 બહુ અઘરું હતું, પણ જો તમે ધ્યાનથી જુઓ તો પેપર અઘરું નહોતું, પેપર લાંબુ હતું। વાંચવામાં સમય જાય તેવા પ્રશ્નો હતા, પણ જો પ્રશ્નોના લેવલની વાત કરીએ તો તે એકદમ મધ્યમ એટલે કે મોડરેટ ટુ ઇઝી હતું। રીઝનિંગના પ્રશ્નો જુઓ, એકદમ સીધા અને સરળ હતા। જો તમે થોડી પણ પ્રેક્ટિસ કરી હોય તો રીઝનિંગમાં તમારા માર્ક્સ કપાવા જ ના જોઈએ। ગુજરાતી વ્યાકરણ પણ એકદમ સહેલું પૂછાયું હતું। છંદ, અલંકાર કે સમાસના પ્રશ્નો એવા નહોતા કે જે તમને ગોળ ગોળ ફેરવી નાખે। હા, શિક્ષણ અને પદ્ધતિશાસ્ત્રમાં 4-5 પ્રશ્નો એવા ચોક્કસ હતા જેમાં 2 ઓપ્શન સરખા લાગતા હોય અને તમને કન્ફ્યુઝન થાય, પણ એવા 4-5 પ્રશ્નો તો પેપરમાં હોય જ, એ જ તો પરીક્ષા છે। એકંદરે જોઈએ તો પાર્ટ 1 ઘણું સ્કોરિંગ હતું। જે પણ વિદ્યાર્થીએ સિરિયસ થઈને 2-3 મહિના પણ સારી તૈયારી કરી હોય તે આ 200માંથી આરામથી 45થી 50 માર્ક્સ લાવી શકે। અને જો તમારા આટલા માર્ક્સ પહેલા ભાગમાં આવે છે તો તમે બહુ સારી સ્થિતિમાં છો। હવે આવીએ પાર્ટ 2 પર, જે તમારો પોતાનો વિષય છે, કન્ટેન્ટનું પેપર। આમાં દરેક વિષય પ્રમાણે પેપરનું લેવલ અલગ અલગ હતું। ગણિત અને વિજ્ઞાનવાળા મિત્રો માટે ગણિતનું પેપર ધાર્યા કરતાં ઘણું સરળ હતું। દાખલાઓ લાંબા નહોતા અને સીધા સૂત્ર મૂકીને જવાબ આવી જાય તેવા હતા। સામાજિક વિજ્ઞાન અને ભાષાના પેપરોની વાત કરીએ તો ત્યાં પણ પ્રશ્નો સારા હતા। ક્યાંક વિધાનવાળા પ્રશ્નોએ થોડો સમય બગાડ્યો હશે, પણ સરેરાશ જોઈએ તો 100માંથી 30થી 35 માર્ક્સ લાવવા એ કોઈ મોટું કામ નહોતું। આ બંને પાર્ટને ભેગા કરીએ તો સરેરાશ સ્કોર 75થી 85ની આસપાસ ફરતો જોવા મળે છે। પણ અહીં જ સૌથી મોટી સમસ્યા શરૂ થાય છે। તમે અત્યારે શું કરી રહ્યા છો? તમે રોજ સવારે ઉઠો છો, પ્રોવિઝનલ આન્સર કી લઈને બેસો છો, ફરીથી માર્ક્સ ગણો છો, પછી કોઈક મિત્રનો ફોન આવે કે પેલા 2 પ્રશ્નો તો રદ થવાના છે, એટલે તમે વળી પાછા માર્ક્સમાં પ્લસ માઇનસ કરો છો। આખો દિવસ તમે એ જ ચર્ચા કરો છો કે મેરિટ ક્યાં અટકશે। આ સૌથી મોટી ભૂલ છે। આ સમય બગાડવાની અને તમારી જાતને છેતરવાની રીત છે। કટ ઓફ એકનો ચોપડો નથી કે જે એકવાર લખાઈ ગયો એટલે ફિક્સ, પણ પાછલા વર્ષોના પેપર, અત્યારની પરીક્ષાનું લેવલ અને વિદ્યાર્થીઓના રિવ્યૂ પરથી આપણે કેવો અંદાજ કાઢી શકીએ કે જેનાથી તમને ક્લેરિટી મળે। તો ચાલો આખા પેપરના એનાલિસિસ પછી હવે સીધી અને સ્પષ્ટ વાત કરીએ કટ ઓફની। મેં આ કટ ઓફને 3 અલગ અલગ ઝોનમાં વહેંચ્યું છે। તમે ધ્યાનથી સાંભળજો અને નક્કી કરજો કે તમે કયા ઝોનમાં આવો છો। પહેલો છે સેફ ઝોન, એટલે કે 80+ માર્ક્સ। જો પ્રોવિઝનલ આન્સર કી ચેક કર્યા પછી તમારા માર્ક્સ 200માંથી 80 કે તેથી વધારે થઈ રહ્યા છે તો દોસ્ત, તમારે દુનિયાની કોઈ તાકાતને પૂછવા જવાની જરૂર નથી, તમારે કોઈ વિડીયો જોવાની જરૂર નથી, તમારે કોઈને ફોન કરવાની જરૂર નથી। તમે 100% સેફ છો। તમે આંખો બંધ કરો, ભગવાનનું નામ લો અને આજથી જ, અત્યારથી જ મેન્સ પરીક્ષાની તૈયારીમાં લાગી જાઓ। તમારો પ્રિલિમ્સનો તબક્કો ક્લિયર થઈ ગયો છે એમ જ માની લો। બીજો છે ગુડ ચાન્સ ઝોન, એટલે કે 75થી 80 માર્ક્સની વચ્ચેનો સ્કૂલ। મોટાભાગના સિરિયસ વિદ્યાર્થીઓ આ ઝોનમાં ફસાયેલા છે। તેમને ડર છે કે કદાચ મેરિટ 80 પર અટકી ગયું તો મારું શું થશે? પણ જરાય ગભરાવાની જરૂર નથી। પેપર ભલે ગમે તેટલું સહેલું લાગે, પણ જ્યારે 200 માર્ક્સનો ગ્રાન્ડ નો દેખાય છે ત્યારે ઘણા બધા માર્ક્સ નેગેટિવ માર્કિંગમાં ઉડી જતા હોય છે। પાછલા વર્ષોનો ટ્રેન્ડ પણ એ જ કહે છે કે 75થી 80ની વચ્ચે જે લોકો છે એમને મેન્સ આપવા મળવાની પૂરેપૂરી અને 99% સંભાવના છે। એટલે તમારે પણ રિઝલ્ટની રાહ જોયા વગર મેન્સના ચોપડા ખોરી નાખવા જોઈએ। અને ત્રીજો છે બોર્ડર લાઇન ઝોન, એટલે કે 70થી 75 માર્ક્સ।
આ એવા મિત્રો છે જે સૌથી વધારે ટેન્શનમાં છે. અમુક કેટેગરીમાં અથવા તો અમુક ખાસ વિષયોમાં જ્યાં જ્યાં જગ્યાઓ વધારે છે અને ઉમેદવારો ઓછા છે ત્યાં કટ ઓફ 70 માર્ક્સ સુધી પણ જઈ શકે છે. જો તમારા માર્ક્સ 70 થી 75ની વચ્ચે છે તો તમે બોર્ડર પર ઊભા છો. તમે અંદર પણ આવી શકો છો અને બહાર પણ રહી શકો છો. પણ એક વાત સમજો, ધારો કે તમે અત્યારે એવું માની લો છો કે તમારો વારો મીક આવે અને તમે તૈયારી નથી કરતા, પણ 20 દિવસ પછી જ્યારે રિઝલ્ટ આવશે અને કટ ઓફ 71 પર અટકશે અને તમારા 72 માર્ક્સ હશે, ત્યારે તમે શું કરશો? ત્યારે તમારી પાસે મેન્સની તૈયારી માટે સમય જ નહીં બચે હોય. એટલે જો તમારે 70ની આસપાસ માર્ક્સ થતા હોય તો પણ તમારે એક આશા રાખીને મેન્સની તૈયારી તો શરૂ કરી જ દેવી જોઈએ. હા, જો તમારા માર્ક્સ 70થી ઘણા ઓછા છે, 60 કે 65ની લાઇનમાં છે, તો સાચું કહું તો તમારા ચાન્સ થોડા ઘટી જાય છે. હવે આવે છે આખી ગેમનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ. ઘણા લોકો એવું વિચારે છે કે મારે પ્રિલિમ્સમાં 110 માર્ક્સ છે, એટલે હું તો હવે શિક્ષક બની જ ગયો. અને જેના 75 માર્ક્સ છે એ બિચારો એમ વિચારે છે કે હું તો માંડ પાસ થયો છું, હું ક્યાંથી નોકરી લઈ શકીશ? આ તમારી બહુ મોટી ગેરસમજ છે. તમારે એક સત્ય સ્વીકારવું પડશે. પ્રિલિમ્સના માર્ક્સ ફાઇનલ મેરિટમાં ગણાવાના નથી. પ્રિલિમ્સ એ માત્ર એક દરવાજો છે. તમે 110 માર્ક્સ લાવીને દરવાજાની અંદર આવો કે 75 માર્ક્સ લાવીને દરવાજાની અંદર આવો, બંનેની કિંમત હવે સરખી જ છે. અસલી યુદ્ધ તો હવે શરૂ થવાનું છે, અને એ છે તમારી મેન્સ પરીક્ષા. તમારી મેન્સ પરીક્ષા કદાચ જૂન મહિનામાં લેવાઈ શકે છે. જો તમે કેલેન્ડર જુઓ તો તમારી પાસે માંડ 1.5થી 2 મહિનાનો સમય બચ્યો છે, અને આ 2 મહિનામાં તમારે આખો પહાડ ચડવાનો છે. પ્રિલિમ્સમાં તો તમારી સામે 4 ઓપ્શન હતા. તમને જવાબ ના આવડતો હોય તો પણ તમે અંદાજો લગાવી શકતા હતા. પણ મેન્સમાં કોઈ ઓપ્શન નહીં હોય. ત્યાં તમારે કોરો કાગળ ભરવાનો છે. તમારી પેનની શાહી અને તમારા મગજના વિચારો ભેગા થશે ત્યારે જ માર્ક્સ મળશે. મેન્સમાં સૌથી મોટો ગેમ ચેન્જર સાબિત થશે તમારું ગુજરાતી વર્ણનાત્મક પેપર. ઘણા લોકો કન્ટેન્ટ વાંચ કરે છે, પણ પેપર 1 એટલે કે ભાષા પર ધ્યાન નથી આપતા. તમે વિચારો, છેલ્લે તમે તમારા હાથેથી 200 કે 300 શબ્દોનો નિબંધ ક્યારે લખ્યો હતો? કદાચ વર્ષો થઈ ગયા હશે. આપણને મોબાઈલમાં ટાઈપ કરવાની એઠી આદત પડી ગઈ છે કે હવે કાગળ પર પેન પકડીને લખવાનું આવે ત્યારે હાથ દુખવા લાગે છે, અક્ષરો બગડી જાય છે, અને જોડણીની ભૂલોનો તો કોઈ હિસાબ જ નથી હોતો. જો તમે નિબંધ, પત્રલેખન કે ચર્ચાપત્ર લખવાની રોજ પ્રેક્ટિસ નહીં કરો તો પરીક્ષાના દિવસે તમારો હાથ કાંપશે. તમને વિચારો આવશે, પણ તમે એને શબ્દોમાં ઉતાર નહીં શકો. અને આ જ પેપર છે જે તમારું મેરિટ બનાવશે અથવા બગાડશે. ભાષાની શુદ્ધિ, વાક્યરચના, વિરામચિહ્નોનો સાચો ઉપયોગ, આ બધું રાતોરાત નથી આવડતું. એના માટે તમારે આજથી જ રોજ ઓછામાં ઓછો 1 કલાક લખવાની પ્રેક્ટિસ કરવી પડશે. રોજ કોઈ એક મુદ્દો લો અને તેના પર નિબંધ લખો. જૂના પેપરો જુઓ કે કેવા પત્રો પૂછાય છે. રિપોર્ટ રાઇટિંગનું ફોર્મેટ સમજો. અને બીજું પેપર છે તમારું કન્ટેન્ટ. કન્ટેન્ટમાં પણ હવે MCQ નથી, તમારે મુદ્દાસર જવાબો લખવાના છે. પદ્ધતિશાસ્ત્રના જવાબો લખતી વખતે તમારે એક શિક્ષક તરીકે વિચારવું પડશે. તમારો જવાબ વાંચીને પેપર ચેક કરવાવાળાને એવું લાગવું જોઈએ કે આ વ્યક્તિ ખરેખર ક્લાસરૂમમાં જઈને છોકરાઓને ભણાવી શકે તેમ છે. મિત્રો, સમય બહુ ઓછો છે અને સ્પર્ધા બહુ મોટી છે. હજારો લોકો તમારી સાથે આ રેસમાં દોડી રહ્યા છે. જે લોકો રિઝલ્ટ કે ફાઇનલ આન્સર કીની રાહ જોઈને બેસી રહેશે, એ લોકો ધીમે ધીમે આ રેસમાંથી બહાર થઈ જશે. સફળતા એને જ મળશે જેણે 1 સેકન્ડ પણ બગાડ્યા વગર પોતાની ખામી ઉપર કામ કરવાનું શરૂ કરી દીધું હશે. તમે ભવિષ્યના શિક્ષક છો. તમારે ગુજરાતના હજારો બાળકોનું ભવિષ્ય બનાવવાનું છે. તો પછી તમારા પોતાના ભવિષ્ય માટે તમે આટલા ઢીલા કેમ પડી શકો? તમારી જાત પર વિશ્વાસ રાખો. જો તમારે 75ની આસપાસ માર્ક્સ છે તો ડરવાનું બંધ કરો અને લડવાનું શરૂ કરો. તમારા કયા વિષયમાં પ્રોવિઝનલ આન્સર કી મુજબ કુલ કેટલા માર્ક્સ થાય છે તે નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આનાથી નથી માત્ર તમને જ નહીં, પણ તમારા જેવા બીજા હજારો મિત્રોને પણ ખબર પડશે કે સ્પર્ધા ક્યાં ચાલી રહી છે અને મેરિટનો વધુ સચોટ અંદાજ આવી શકશે. આ વિડિયો પ્લીઝ લાઇક અને શેર કરો, અને મેન્સની તૈયારી કઈ રીતે કરવી તેનો બીજો વિડિયો અત્યારે જ તમારી સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે. તેના પર ક્લિક કરીને જોવાનું શરૂ કરી દો.